ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 3 અને એના લેક્ચર નંબર 7માં જે લાસ્ટ ટાઈમ ભણ્યા હતા વિદ્યુત વિભાજન કોષ એટલે કે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરતી પ્રણાલી અને આ વિદ્યુત વિભાજન કોષની સાપેક્ષે જે પ્રક્રિયા થાય ને વિદ્યુત વિભાજન કીધું હતું અને આ વિદ્યુત વિભાજન વિશે વૈજ્ઞાનિક ફેરાડે વિદ્યુત વિભાજનના નિયમો રજૂ કર્યા હતા જેને ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો કહેવાય છે. તો આજે આપણે ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો પહેલા ભણીએ. ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો. ફેરાડે વિદ્યુત વિભાજનની સાપેક્ષે બે નિયમ આપ્યા. ફેરાડેનો પ્રથમ નિયમ અને ફેરાડેનો દ્વિતીય નિયમ. ફેરાડેના બંને નિયમને સમજીએ તો સૌથી પહેલા ફેરાડેનો પ્રથમ નિયમ ભણીએ. તો માઇકલ ફેરાડે એનો પ્રથમ નિયમ આપ્યો કે વિદ્યુત પ્રવાહના કારણે વિદ્યુત વિભાજન દરમિયાન કોઈ પણ વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી નિપજનો જથ્થો વિદ્યુત વિભાજનીય દ્રાવણમાંથી પસાર કરેલા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. કે ભાઈ વિદ્યુત પ્રવાહના કારણે વિદ્યુત વિભાજન દરમિયાન કોઈ પણ વિદ્યુત ધ્રુવ ઉપર થતી પ્રક્રિયાનો જથ્થો એ વિદ્યુત વિભાજન કોષમાંથી પસાર થતા વિદ્યુત વિભાજન કોષમાંથી પસાર થતા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. અને બીજો નિયમ, ભાઈ પહેલો ને બીજો નિયમ હું તમને પ્રેક્ટિકલી હમણાં સમજાવું. કે વિદ્યુત વિભાજનીય દ્રાવણમાંથી વિદ્યુતનો જથ્થો સમાન પસાર કરતા જુદા જુદા પદાર્થમાંથી મુક્ત થયેલા જથ્થાઓ તેમના રાસાયણિક તુલ્યભારના સમપ્રમાણમાં હોય છે. કે જુદા જુદા વિદ્યુત વિભાજનીય દ્રાવણમાંથી વિદ્યુતનો એક સમાન જથ્થો પસાર કરવામાં આવે. વિદ્યુત વિભાજનીય દ્રાવણમાંથી વિદ્યુતનો સમાન જથ્થો પસાર કરતા જુદા જુદા પદાર્થમાંથી
મુક્ત થયેલા જથ્થાઓ તેમના રાસાયણિક તુલ્યભારના સમપ્રમાણમાં હોય છે. જ્યાં તુલ્યભાર એટલે કે ધાતુ પરમાણુનું પરમાણ્વીય દળ ભાગ્યા ધાતુના ધન આયનનું રિડક્શન કરવા માટે ધાતુના ધન આયનનું રિડક્શન કરવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આ રીતે ફેરાડે બે નિયમ આપ્યા. બંને નિયમનું થોડુંક પ્રેક્ટિકલ સ્વરૂપ સમજીએ. ફેરાડે શું કહે છે સમજો કે ભાઈ એનો પહેલો નિયમ છે કે આપણે એક વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ લઈ લઈએ. માનો કે આ પાત્ર લીધું, આ પાત્રની અંદર બે વિદ્યુત ધ્રુવ ડુબાડ્યા, એકને એનોડ અને એકને કેથોડ કીધા. અને એની અંદર આપણે વિદ્યુત વિભાજ્યના દ્રાવણને ડુબાડી રાખીએ. તો એવું કહે છે કે વિદ્યુત પ્રવાહના કારણે વિદ્યુત વિભાજન દરમિયાન વિદ્યુત ધ્રુવ પર થતી પ્રક્રિયાનો જથ્થો એટલે કે પ્રાપ્ત થતી નિપજનો જથ્થો વિદ્યુત વિભાજન કોષમાંથી એટલે આ કોષમાંથી પસાર થતા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. માનો કે એક સિમ્પલ પ્રણાલી વિચારીએ કે પહેલા કેસમાં આપણે 5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 1 કલાક પસાર કરીએ અને બીજા કેસમાં 5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 2 કલાક પસાર કરીએ. તો પહેલા કેસ કરતા બીજી વખતે આપણે પસાર કરેલો વિદ્યુતનો જથ્થો કેવો થઈ ગયો? તો કે વધી ગયો. કેમ વધી ગયો એ તમને ખબર છે કે પહેલામાં 1 કલાક પસાર કર્યો હતો, બીજામાં 2 કલાક પસાર કર્યો. તો આના કરતા અહીંયા પસાર કરેલો વિદ્યુતનો જથ્થો વધી ગયો તો મળતી નિપજનું પ્રમાણ પણ વધી જશે. એટલે પહેલો નિયમ એવું કહે છે કે વિદ્યુત વિભાજન પ્રક્રિયા દરમિયાન વિદ્યુત ધ્રુવ ઉપર પ્રાપ્ત થતી નિપજનો જથ્થો પસાર કરેલા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. કે વિદ્યુતનો જથ્થો વધારે પસાર કરી નિપજ વધારે મળે, વિદ્યુતનો જથ્થો ઓછો પસાર કરી નિપજ ઓછી મળે. એટલે પસાર થતી વિદ્યુતના જથ્થાની સાપેક્ષમાં નિપજ મળે એવું આપણને પહેલો નિયમ કહે. ચલો, પહેલો નિયમ તમને ખબર પડી. હવે માનો કે બીજો નિયમ પસાર કરીએ. સમજો, બીજા નિયમની સાપેક્ષે વાત કરીએ તો વિદ્યુત વિભાજનીય દ્રાવણમાંથી માનો કે આપણે બે વિદ્યુત વિભાજન કોષ લઈ લઈએ અને બે વિદ્યુત વિભાજન કોષની અંદર વિદ્યુત ધ્રુવને આપણે ડૂબાડેલા હોય. અને આમાંય કોઈ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ ભરેલું હોય.
અને આમાંય કોઈ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ ભરેલું છે. અને બંનેને આ રીતે જોડેલા છે એક જ બેટરીથી. એટલે બેયની અંદર પસાર થતો વિદ્યુતનો જથ્થો એક સમાન છે કે બે વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં વિદ્યુતનો જથ્થો એક સમાન પસાર થયો. વિદ્યુત વિભાજનીય દ્રાવણમાંથી વિદ્યુતનો સમાન જથ્થો પસાર કરતા, હવે માનો કે પહેલા દ્રાવણમાં આપણે CuSO4 લીધું હતું અને બીજા દ્રાવણમાં AgNO3 લીધું હતું. હવે કેથોડની પ્રક્રિયાનો વિચાર કરીએ તો રિડક્શન થાય, તો આમાં એવું વિચારાય કે Cu2+ 2 ઇલેક્ટ્રોન મેળવી અને Cu સોલિડ બનાવે, તો આમાં Ag+ 1 ઇલેક્ટ્રોન મેળવી અને Ag સોલિડ બનાવે. તો સમજો અહીંયા વિદ્યુતનો જથ્થો કેટલો થયો, તો કે આમાં 2 મોલ ઇલેક્ટ્રોન ને આમાં 1 મોલ ઇલેક્ટ્રોન. તો 2 મોલ ઇલેક્ટ્રોનને 1 મોલ કોપર મળે, આમાં 1 મોલ ઇલેક્ટ્રોનને 1 મોલ Ag મળે. તો એના ઉપરથી અહીંયા લખી શકાય કે 2 મોલ ઇલેક્ટ્રોન પસાર કરતા 1 મોલ કોપર મળે છે. સેમ ઈ વસ્તુ અહીંયા લખવી હોય તો 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરતા 1 મોલ Ag મળે છે. હવે 1 મોલ ઇલેક્ટ્રોનને 1 ફેરાડે કહેવાય, એને આપણે હમણાં સમજીએ. 1 મોલ ઇલેક્ટ્રોનને 1 ફેરાડે કહેવાય, તો 2 મોલ ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે થયું. તો 2 ફેરાડે પસાર કરતા 1 મોલ કોપર મળે. અહીંયા 1 ફેરાડે પસાર કરતા 1 મોલ Ag મળે છે. ચલો, આ તમને સામાન્ય વસ્તુ ખબર પડી ભાઈ? ફરીથી સમજો. તો પહેલા પાત્રમાં CuSO4 નું દ્રાવણ અને બીજા પાત્રમાં AgNO3 નું દ્રાવણ લીધું. CuSO4 છે એટલે કોપર +2 ઓક્સિડેશન આંકમાં હોય. AgNO3 માં Ag+1 ઓક્સિડેશન આંકમાં હોય. આ +2 છે એટલે એની રિડક્શન પ્રક્રિયાનો વિચાર કરીએ તો Cu2+ 2 મોલ ઇલેક્ટ્રોન લઈ અને Cu સોલિડ બનાવે. આમાં Ag+ 1 મોલ ઇલેક્ટ્રોન લઈને Ag સોલિડ બનાવે, કારણ કે અહીંયા +1 ઓક્સિડેશન આંક છે. તો આની પ્રક્રિયાને આપણે મોલ સંદર્ભમાં લખવી હોય તો 1 મોલ Cu2+ 2 મોલ ઇલેક્ટ્રોન મેળવી 1 મોલ Cu બનાવે છે. એટલે આપણે લખ્યું કે 2 મોલ ઇલેક્ટ્રોન 1 મોલ કોપર આપે છે. અહીંયા 1 મોલ ઇલેક્ટ્રોન 1 મોલ Ag આપે છે. હવે 1 મોલ ઇલેક્ટ્રોન એને 1 ફેરાડે કહેવાય, જેને આપણે હમણાં જ વાત કરીએ છીએ. ફેરાડે એ જથ્થાની માપની વાત કરી છે, એટલે એને આપણે ફેરાડે અચળાંક તરીકે ફેરાડે તરીકે ઓળખીએ છીએ. 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા પસાર થતા વિદ્યુતના જથ્થાને 1 ફેરાડે કહે છે. ફેરાડેની વ્યાખ્યા એવી છે કે 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા પસાર થતા વિદ્યુતના જથ્થાને 1 ફેરાડે કહે છે. તો 1 મોલ ઇલેક્ટ્રોન 1 ફેરાડે, તો 2 મોલ ઇલેક્ટ્રોન 2 ફેરાડે થયા, તો 2 ફેરાડે 1 મોલ કોપર, અહીંયા 1 ફેરાડે 1 મોલ. પણ હવે બેયને શ્રેણીમાં જોડ્યા છે એટલે પસાર થતો વિદ્યુતનો જથ્થો એક સમાન હશે. માનો કે આ ઋણ ધ્રુવ છે, એના ઉપર કેથોડ રિડક્શન પ્રક્રિયા થાય, અહીંયા કોપર જમા થાય ને અહીંયા Ag જમા થાય. માનો કે પસાર કરેલો વિદ્યુતનો જથ્થો 1 ફેરાડે છે, તો 1 ફેરાડે માનો કે પસાર કરીએ તો આની અંદર શું મળશે, તો કે 1 મોલ Ag મળશે અને આમાં તો 1/2 મોલ કોપર મળશે. કારણ કે 2 ફેરાડે 1 મોલ કોપર મળ્યો, તો 1 ફેરાડે એનો અડધો એટલે 1/2 મોલ કોપર મળવાનું છે. તો આ રીતે
એવું કહે છે કે વિદ્યુત વિભાજનીય દ્રાવણમાંથી વિદ્યુતનો એક સમાન જથ્થો પસાર કરતા જુદા જુદા પદાર્થમાંથી મુક્ત થયેલા જથ્થા તેમના રાસાયણિક પ્રક્રિયાના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે. સમજો, વિદ્યુત વિભાજનીય દ્રાવણમાંથી વિદ્યુતનો સમાન જથ્થો પસાર કરતા જુદા જુદા પદાર્થમાંથી એક કોપર સલ્ફેટ ને એક સિલ્વર નાઇટ્રેટમાંથી મુક્ત થયેલા જથ્થા એટલે કે અહીંથી છૂટું પડતું કોપર ને અહીંથી છૂટું પડતું Ag તેમના રાસાયણિક તુલ્યભારના સમપ્રમાણમાં હોય છે. જ્યાં તુલ્યભાર એટલે પરમાણ્વીય દળ ભાગ્યા ધાતુનું રિડક્શન કરવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે પરમાણ્વીય દળ એટલે 1 મોલ થયું કે ન થયું? પરમાણ્વીય દળ લો એટલે 1 મોલ થાય, તો મોલ ભાગ્યા રિડક્શન કરવા માટે જરૂરી સંખ્યા, તો મોલ ભાગ્યા રિડક્શન કરવા માટે જરૂરી સંખ્યા 2 ઇલેક્ટ્રોન હતી એટલે કે 1/2 મોલ. તો આને કોપરનો તુલ્યભાર કહેવાય. સેમ અહીંયા મોલ ભાગ્યા રિડક્શન કરવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા 1 હતી એટલે 1/1 એટલે 1 મોલ Ag મળ્યું. તો એવું કહે છે કે મળતી નિપજનો જથ્થો એના તુલ્યભારના સમપ્રમાણમાં હોય છે. તો ફેરાડેના 2 નિયમ તમને સમજાણા હશે. ન સમજાણા હોય તો ફરીથી પહેલા આ વિડીયોને પહેલો નિયમ અને બીજો નિયમ જે સમજાવ્યો એને શાંતિથી 2 વખત જોજો અને સમજજો. પહેલો નિયમ એવું કહે છે કે મળતી નિપજનો જથ્થો પસાર કરેલા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય. વિદ્યુત વધારે પસાર કરો તો નિપજ વધારે મળે, ઓછી પસાર કરો તો ઓછી મળે. બીજો નિયમ એવું કહે છે કે વિદ્યુત એક સરખી પસાર કરો પણ પદાર્થ બદલાવી નાખો તો મળતી નિપજનો જથ્થો એના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે. મળતી નિપજનો જથ્થો એના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે. ચલો, ફેરાડેના વિદ્યુત વિભાજનની માત્રાત્મક માહિતી મેળવવાની રીત છે કે ભાઈ ફેરાડેના વિદ્યુત વિભાજનમાં કઈ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ. તો આપણે ફેરાડેના વિદ્યુત વિભાજનથી ગણતરીની વાત કરીએ કે વિદ્યુત વિભાજન કોષમાંથી I એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ t સેકન્ડ માટે પસાર કરવામાં આવે. હવે ગણતરીની વાત કરીએ ભાઈ કે વિદ્યુત વિભાજન કોષમાંથી I એમ્પિયરનો અચળ પ્રવાહ t સેકન્ડ માટે પસાર કરતા I એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ t સેકન્ડ માટે પસાર કરવામાં આવે ત્યારે પસાર થયેલો વિદ્યુતનો જથ્થો Q નીચે મુજબ દર્શાવી શકાય કે Q is equal to I into T, જ્યાં I પસાર થયેલ વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં અને સ્મોલ t સમય સેકન્ડમાં. તો Q બરાબર I into T લખાય જ્યાં I એમ્પિયર છે અને T સમય સેકન્ડ છે.
તો આ રીતે. હવે ફેરાડેની વાત કરીએ કે વિદ્યુતના જથ્થાને ફેરાડે કહેવાય. તો ફેરાડે એટલે શું? તો કે 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા પસાર થતા વીજભારના જથ્થાને 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા પસાર થતા વીજભારના જથ્થાને એક ફેરાડે કહે છે. ફેરાડેની વ્યાખ્યા છે કે 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા પસાર થતા વીજભારના જથ્થાને એક ફેરાડે કહે છે. હવે 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 6.022 ગુણ્યા 1023 ઇલેક્ટ્રોન અને 1 ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર 1.602 ગુણ્યા 10 - 19 હોવાથી 1 ઇલેક્ટ્રોન પરનો વીજભાર 1.6021 ગુણ્યા 10 - 19 કુલમ અને 1 ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર 1.6021 ગુણ્યા 10 - 19 કુલમ અને 1 મોલ ઇલેક્ટ્રોન બરાબર 6.022 ગુણ્યા 1023 ઇલેક્ટ્રોન. તો બંને ઉપરથી ગણીએ કે 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર એટલે આને ગુણ્યા આટલો કે 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર બરાબર 6.022 ગુણ્યા 1023 ગુણ્યા 1.6021 ગુણ્યા 10 - 19 જવાબ લખીએ એટલે એ એકમ આવે કુલમમાં. તો આની ગણતરી કરીએ તો આ જવાબ આવે છે 96,487 કુલમ. તો 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર બરાબર 96,487 કુલમ થયો. હવે 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભારનો જથ્થો એને આપણે 1 ફેરાડે કીધું એટલે આપણે એવું લખી શકીએ કે 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર એટલે 96,487 કુલમ એટલે કે 1 ફેરાડે થાય. તો 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર બરાબર 1 ફેરાડે બરાબર 96,487 કુલમ. અને નિયર ઇક્વલ્સ ટુ ઘણી વખત 96,500 કુલમ લેવામાં આવે છે. ભાઈ અત્યારની તમારી નવી ટેક્સ્ટ બુકની વાત કરીએ તો એમાં પરફેક્ટ આંકડો એટલે 96,487 કુલમને ગણતરીમાં લેવામાં આવ્યો છે. પણ તમે ક્યાંક કોઈ જૂની એડિશન વાંચતા હો તો જૂની એડિશનમાં આ વસ્તુ છે એ 96,500 કુલમ પ્રમાણે લેવામાં આવેલી છે કે 1 ફેરાડે બરાબર 96,500 કુલમ. 1 ફેરાડે બરાબર 96,500 કુલમ એની સાપેક્ષે ગણતરી કરવામાં આવેલી છે. અત્યારે હાલ પૂરતું તમે ભણો છો ત્યારે નવી ટેક્સ્ટ બુકના સિલેબસ પ્રમાણે આપણે 96,487 કુલમ લઈશું. હવે આના ઉપરથી આપણે એવું કહી શકીએ, માનો કે ત્રણેય પ્રક્રિયા લખીએ કે Ag પ્લસ એક્વિયસ પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ gives Ag સોલિડ. એક પ્રક્રિયા લખીએ Ag
પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ gives Ag solid. એક કામ કરીએ, આ ત્રણેય પ્રક્રિયાને અહીંયા લખીએ કે પહેલી પ્રક્રિયા લખીએ Ag પ્લસ aqueous પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ gives Ag solid. બીજી પ્રક્રિયા લખીએ Mg2 પ્લસ aqueous પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ gives Mg solid. અને ત્રીજી પ્રક્રિયા લખીએ Al3 પ્લસ aqueous પ્લસ 3 ઇલેક્ટ્રોન માઇનસ gives Al solid. તો આ ત્રણેય પ્રક્રિયા ઉપરથી કહી શકાય કે 1 મોલ Ag મેળવવા માટે 1 મોલ ઇલેક્ટ્રોન જોઈ, 1 મોલ Mg મેળવવા માટે 2 મોલ ઇલેક્ટ્રોન જોઈ અને 1 મોલ એલ્યુમિનિયમ મેળવવા માટે 3 મોલ ઇલેક્ટ્રોન એટલે કે 3 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરવો પડે છે. તો આ ત્રણેય પ્રક્રિયા ઉપરથી એવું કહી શકાય કે આના ઉપરથી એમ લખાય કે 1 મોલ Ag મેળવવા 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કે 1 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરવો પડે. આ પ્રક્રિયા ઉપરથી લખાય કે 1 મોલ Mg મેળવવા માટે 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરવો પડે. અને આના પ્રમાણે લખાય કે 1 મોલ એલ્યુમિનિયમ મેળવવા માટે 3 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરવો પડે છે. તો તમે સમજી શકો છો. હવે કદાચ જો 1 ફેરાડે પસાર કરો તો આનો 1 મોલ મળે, આનો 1/2 મોલ મળે ને આનો 1/3 મોલ મળે. તો આ ત્રણેય ઉપર જો દ્વિતીય નિયમની વાત કરવી હોય કે ત્રણેય દ્રાવણમાંથી એક ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરતા અનુક્રમે, હવે તમે સમજી શકો છો 1 ફેરાડે પસાર કરવું એટલે 1 મોલ ઇલેક્ટ્રોન, તો આમાં તો Ag સોલિડના 1 મોલ જ મળશે. પણ 1 ફેરાડે માટે આ 2 મોલને બદલે 2 વડે ભાગવા પડે તો જ 1 મોલ થાય. તો આને 2 વડે ભાગો એટલે 1/2 મોલ Ag મળે, Mg મળે. અહીંયા 3 મોલ ઇલેક્ટ્રોન છે એટલે 3 ફેરાડે થયા. એને 1 ફેરાડે કરવું હોય તો આને 3 વડે ભાગવા પડે. તો 1/3 Al3 પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ gives 1/3 Al સોલિડ લખાય. તો આના 1/3 મોલ મળે એટલે કે ત્રણેય દ્રાવણમાંથી 1 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરતા અનુક્રમે 1 મોલ Ag, 1/2 મોલ Mg અને 1/3 મોલ એલ્યુમિનિયમ મળે છે. તો તમને બધાને આ ખબર પડી હશે કે આ કઈ રીતે આવ્યું. જો ન ખબર પડી હોય તો ફરીથી સમજાવું. આ ત્રણેય પ્રક્રિયાને 1 મોલ ઇલેક્ટ્રોનમાં કન્વર્ટ કરી નાખીએ. તો પહેલી પ્રક્રિયામાં તો છે જ 1 મોલ ઇલેક્ટ્રોન એટલે લખી શકાય કે Ag પ્લસ ઇલેક્ટ્રોન gives Ag solid. બીજી પ્રક્રિયાને 1 મોલ ઇલેક્ટ્રોનમાં કન્વર્ટ કરવી હોય તો 2 વડે ભાગીએ એટલે લખાય 1/2 Mg2 પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ gives 1/2 Mg solid. કારણ કે આને 2 વડે ભાગ્યા એટલે 1 થઈ ગયા. સેમ આને 1 મોલ ઇલેક્ટ્રોનમાં કરવા માટે આખી પ્રક્રિયાને 3 વડે ભાગીએ
એટલે 1/3 Al3 પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ gives 1/3 Al સોલિડ. તો જો હવે બધામાંથી પસાર થતો વિદ્યુતનો જથ્થો 1 મોલ ઇલેક્ટ્રોન થઈ ગયો, એટલે કે 1 ફેરાડે થઈ ગયો. તો 1 ફેરાડે પસાર કરતા પહેલી પ્રક્રિયામાં 1 મોલ Ag મળે, બીજી પ્રક્રિયામાં 1/2 મોલ Mg મળે ને ત્રીજી પ્રક્રિયામાં 1/3 મોલ એલ્યુમિનિયમ મળે છે. સેમ આની જેમ કે આમાં AgNO3, અહીંયા MgSO4 ને અહીંયા બીજું એક દ્રાવણ લઈને LCl3 નાખ્યું હોય, તો હવે ત્રણેયમાંથી પસાર કરેલો વિદ્યુતનો જથ્થો એક સમાન થયો, તો મળતી નિપજનો જથ્થો એના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે. જો બીજું આવ્યું, હવે આનો મતલબ એવો થયો કે 1/1 1 મોલ Ag એટલે કે 1 મોલ પરમાણુય દળ ભાગ્યા ધન આયનનું રિડક્શન કરવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે 1. આના માટે 1/2 કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા 2 હતી. જો આમાં 1/3 એટલે જે ઇલેક્ટ્રોનની સંખ્યા 3 ઇલેક્ટ્રોન વાળી હતી, એટલે એને આપણે 3 વડે ભાગ્યા, એટલે આ એનો તુલ્ય ભાર થયો. અને એમેય તુલ્ય ભાર બરાબર અણુભારના છેદમાં સંયોજકતા લખાય. આપણી સાદી ભાષામાં આપણે એવું શીખ્યા છીએ કે ભાઈ તુલ્ય ભાર બરાબર અણુભારના છેદમાં સંયોજકતા. હવે અણુભાર એટલે કે અણુભાર જેટલો વજન લો એટલે 1 મોલ થયું, 1 મોલના છેદમાં સંયોજકતા. તો Al માટે સંયોજકતા 1 જ હતી એટલે 1/1 એટલે 1 આવ્યું. Mg માટે સંયોજકતા 2 હતી એટલે 1/2 મોલ આવ્યા. Al માટે સંયોજકતા 3 હતી એટલે 1/3 આવ્યું. અહીંયા લખી શકાય કે +1 +2 +3 એટલે 1/3 મોલ, એટલે આ એના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે. તો આ વસ્તુ સમજાવી એ આપણા ફેરાડેનો બીજો નિયમ હતો. ફેરાડેનો બીજો નિયમ હતો. તો તમને બધાને ફેરાડેનો પ્રથમ અને ફેરાડેનો બીજો નિયમ સમજાણો. એના પછી આપણે ફેરાડે વિદ્યુત જથ્થાની વાત કરી, એની ગણતરીની વાત કરી અને પ્રક્રિયાની સાપેક્ષે ફેરાડેથી જથ્થો કઈ રીતે દર્શાવી શકાય એની ચર્ચા કરી. હવે આગળ ઉપર આપણે કોયડો 3.10 ગણી અને વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો કઈ કઈ બાબત ઉપર આધાર રાખે છે એની ચર્ચા કરી. તો હવે આપણે કોયડો 3.10 ગણીએ. એવો ને એવો હું તમને દર વખતની જેમ એક દાખલો વધારાનો એક્સ્ટ્રા ગણવા માટે આપીશ. કે કોયડો 3.10 લખ્યું છે કે CuSO4 ના દ્રાવણ માટે CuSO4 નું દ્રાવણ 10 મિનિટ માટે CuSO4 નું દ્રાવણ 10 મિનિટ માટે 1.5 એમ્પિયર પ્રવાહ વડે વિદ્યુત વિભાજિત કરવામાં આવ્યું. કેથોડ પર તો કેથોડ પર નિક્ષેપિત થયેલા કોપરનું દળ કેટલું હશે? હવે સમજો, આ દાખલાને પહેલા રફમાં શીખીએ. ટેક્સ્ટબુકમાં આપ્યો છે પણ એના કરતા સારી રીતે પહેલા શીખીએ અને પછી એની સાપેક્ષે આપણે તૈયાર કરીએ.
હવે અહીંયા ધ્યાન રાખીએ તો આપણને કોપર માટે દ્રાવણ CuSO4 નું આપ્યું છે, એમાં 10 મિનિટ માટે 1.5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવ્યો છે. તો સમય t આપણને આપી દીધો 10 મિનિટ. વિદ્યુત પ્રવાહ I એમ્પિયરમાં આપ્યો આપણને 1.5 એમ્પિયર. તો કેથોડ પર નિક્ષેપિત થયેલા કોપરનું દળ કેટલું હશે? હવે કેથોડ એટલે રિડક્શન. હવે CuSO4 નું દ્રાવણ છે એટલે આમાંથી બને Cu2+ વત્તા SO4 2-. હવે કેથોડ ઉપર રિડક્શનની પ્રક્રિયા થાય એટલે લખાય Cu2+ + 2 ઇલેક્ટ્રોન માઇનસ gives Cu solid. તો હવે આના ઉપરથી એવું કહી શકાય કે 2 ફેરાડે પસાર કરીએ તો 1 મોલ કોપર મળે. 2 મોલ ઇલેક્ટ્રોન એ 1 મોલ કોપર એટલે 2 ફેરાડે 1 મોલ કોપર થયું. હવે તમને દળ કીધું છે, પહેલા મોલ ગોતી લેવાનો. હવે કોપરનું પરમાણુય દળ 63.5 ગ્રામ છે. 1 મોલ એટલે કે 63.5 ગ્રામ કોપર મળે. કેટલા ફેરાડે? તો 2 ફેરાડે. હવે તમારે I અને T ઉપરથી ફેરાડે ગોતવાનું. તો પહેલું સૂત્ર આવે Q બરાબર I × T, જ્યાં T સમય સેકન્ડમાં લેવાનો એટલે 1.5 ગુણ્યા 10 મિનિટ ગુણ્યા 60 સેકન્ડ એટલે એના ઉપરથી ગણો તો આ 600 ને 15 × 6 90 એટલે આ 900 કુલમ થયું. હવે ફેરાડે માટે આપણને ખબર છે કે ઘણી વખત આપણે કુલમ ઉપરથી ફેરાડે ગોતીએ તો ફેરાડે બરાબર લખાય કુલમ ભાગ્યા 96487. કેમ? તો કે 96487 કુલમ બરાબર 1 ફેરાડે થાય. અહીંયા આપણે ભણ્યા કે 96487 કુલમ બરાબર 1 ફેરાડે. તો 900 કુલમ બરાબર કેટલા ફેરાડે? તો 900 ભાગ્યા 96400. પણ આ 900 કઈ રીતે આવ્યું? તો I × T થી. તો ફેરાડે બરાબર Q ના છેદમાં 96487 થાય. તો એના ઉપરથી ફેરાડે મળી જાય કે 900 ભાગ્યા 96487 એના ઉપરથી ફેરાડે. અને ફેરાડે ઉપરથી કે ભાઈ 2 ફેરાડે આટલા ગ્રામ, તો આટલા ફેરાડે કેટલા ગ્રામ. તો એ રીતે ડાયરેક્ટ દાખલો ગણાય. બીજું ટેક્સ્ટબુકમાં ડાયરેક્ટ અહીંથી આપ્યું છે કે ભાઈ 2 ફેરાડે એટલે કેટલા? તો 2 ગુણ્યા 96487 કુલમ gives 63.5 ગ્રામ કોપર. અને અહીંથી જ દાખલો ગણ્યો કે 2 ગુણ્યા 96487 કુલમ પસાર કરીએ તો 63.5 ગ્રામ કોપર મળે. તો 900 કુલમ પસાર કરીએ ત્યારે કેટલા ગ્રામ કોપર મળે? તો એમ કરીને આના ઉપરથી ડાયરેક્ટ આ આપ્યું તો આપણે આ રીતે દાખલો ગણી શકીએ, અહીંથી દાખલો ગણી શકીએ. અને આનું શોર્ટકટ સૂત્ર છે એ હું તમને જ્યારે ફિઝિકલી આવીશ ત્યારે શીખવાડીશ. આનું શોર્ટકટ સૂત્ર છે, ફિઝિકલી આપણે મળીએ ત્યારે એને શીખી લઈશું 5 જ મિનિટમાં. પણ અત્યાર પૂરતું આપણે આ રીતે યાદ રાખીએ. તો આના માટે આપણે લખીએ સૌથી પહેલા તો I આપણને આપ્યું 1.5 એમ્પિયર. સમય T આપ્યો આપણને 10 મિનિટ એટલે કે 10 ગુણ્યા 60 સેકન્ડ એટલે કે 600 સેકન્ડ. હવે Q બરાબર લખાય I × T એટલે 1.5 ગુણ્યા
600 એટલે 900 કુલંબ થાય. તો ક્યુ આપણને મળી ગયું 900 કુલંબ. હવે કેથોડ પરની પ્રક્રિયાની વાત કરીએ તો કેથોડની પ્રક્રિયા લખાય CO2 plus 2 electron minus gives Cu solid. કેથોડની પ્રક્રિયા લખાય ભાઈ Cu2 plus 2 electron minus gives Cu solid. તો કેથોડની પ્રક્રિયામાં Cu2 plus 2 ઇલેક્ટ્રોન મેળવી અને Cu સોલિડ બનાવે છે. ત્યારે એવું કહી શકાય કે 1 મોલ કોપર મેળવવા માટે 2 મોલ ઇલેક્ટ્રોન એટલે કે 2 ફેરાડેની જરૂર પડશે. તો એના ઉપરથી લખાય કે 2 ફેરાડે પસાર કરતા 1 મોલ કોપર મળે છે. હવે 1 મોલ કોપર એટલે કે 63.5 ગ્રામ. 63 ગ્રામ અહીંયા પૂછે ઘણી વખત 63.5 ગ્રામ લખાય છે એટલે આપણે 63 ગ્રામથી જ લખીએ. તો 2 ફેરાડે એટલે 2 ગુણ્યા 96,487 કુલંબ પસાર કરતા 1 મોલ કોપર એટલે કે 63 ગ્રામ કોપર મળે છે. તો આના ઉપરથી 63 ગ્રામ કોપર મળ્યું. તો હવે 2 ગુણ્યા આટલા પસાર કરતા આટલા ગ્રામ, તો 900 કુલંબ પસાર કરતા કેટલા ગ્રામ? તો એનો જવાબ આવશે 900 ગુણ્યા 63 ભાગ્યા 2 ગુણ્યા 96,487. તો 900 ગુણ્યા 63 ભાગ્યા 2 ગુણ્યા 96,487. તો આ ગુણાકાર ભાગાકાર કરો તો જવાબ આવે છે 0.2938 ગ્રામ કોપર મળશે. 0.2938 ગ્રામ કોપર મળશે. તો ખાસ ધ્યાન રાખીએ આ રીતનો કોયડો. આવા કોયડાના વધારેના પ્રશ્નો હું તમને નેક્સ્ટ ટાઈમ પણ શીખવાડીશ. તો આવા કોયડાના વધારાના ક્વેશ્ચન પણ તમારે ગણવાના છે એ હું તમને જ્યારે આપણે રૂબરૂ મળીશું ત્યારે તમને શીખવાડીશ. હવે એક અતિ મહત્વની વાતની ચર્ચા કરીએ કે વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજનો જથ્થો કઈ કઈ બાબત ઉપર આધાર રાખે છે. વિદ્યુત વિભાજનમાં પ્રાપ્ત થતી નિપજનો જથ્થો કઈ કઈ બાબત ઉપર આધાર રાખે છે. વિદ્યુત વિભાજન દરમિયાન પ્રાપ્ત થતી નિપજનો જથ્થો વિદ્યુત વિભાજન પ્રક્રિયામાં પ્રાપ્ત થતી નિપજનો જથ્થો નીચેની બાબત પર આધાર રાખે છે. કઈ કઈ બાબત ઉપર આધાર રાખે છે સમજીએ. તો સૌથી પહેલા વિદ્યુત વિભાજિત પદાર્થની પ્રકૃતિ. બીજું વિદ્યુત ધ્રુવ ઉપર. હવે વિદ્યુત ધ્રુવ પરની વાત કરીએ તો વિદ્યુત ધ્રુવ બે પ્રકારના હોય, નિષ્ક્રિય ધ્રુવ અને સક્રિય ધ્રુવ.
તો નિષ્ક્રિય ધ્રુવ કેવા હોય? તો કે પ્લેટિનમ કે ગોલ્ડ નિષ્ક્રિય ધ્રુવ તરીકે વર્તે છે. અને આ નિષ્ક્રિય ધ્રુવ છે એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી. માત્ર ઇલેક્ટ્રોનના વાહક તરીકે કામ કરે છે. બીજા ધ્રુવની વાત કરીએ તો સક્રિય ધ્રુવ. તો સક્રિય ધ્રુવ છે એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે. એટલે પોતે જ રાસાયણિક પ્રક્રિયા અનુભવે. એટલે વિદ્યુત ધ્રુવ બદલાવો તો નિપજ બદલાઈ જાય. પછી વિદ્યુત વિભાજન કોષમાં હાજર ઓક્સિડેશન કરતા કે રિડક્શન કરતા સ્પીસીઝ પર કે ભાઈ કોણ ઓક્સિડેશન કરતા ને કોણ રિડક્શન કરતા હાજર છે એના ઉપર આધાર રાખે છે. પછી પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ પર કે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કેટલો છે. આ ઉપરાંત ઘણા પ્રકમ એ નીચા વોલ્ટેજે ગતિકીય રીતે ધીમા હોય છે. અને થતા હોય એવું જણાતું નથી. આ પ્રકમ માટે વધારાનો પોટેન્શિયલ લગાડવો પડે છે. જેને ઓવર પોટેન્શિયલ એટલે કે અધિવિભવ કહે છે. આ ઓવર પોટેન્શિયલ ઉપર પણ વિદ્યુત ધ્રુવથી પ્રાપ્ત થતી નિપજનો આધાર હોય છે. તો વિદ્યુત ધ્રુવથી પ્રાપ્ત થતી નિપજનો આધાર 5 બાબત ઉપર આધાર રાખે છે. અને ખાસ યાદ રાખીએ, આની સાપેક્ષે જુદા જુદા દ્રાવણમાંથી મળતી વિદ્યુત વિભાજનની પ્રક્રિયા દરમિયાનની નિપજો, એટલે કે કયા દ્રાવણનું વિદ્યુત વિભાજન કરીએ તો કઈ નિપજ મળશે, એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. અને એ ચર્ચાના અંતે આપણે આ વિદ્યુત વિભાજનવાળો ટોપિક પૂરો કરીએ એટલે આપણું ચેપ્ટર પણ અહીંયા પૂરું થઈ જાય છે. તો ખાસ આજે જે ભણ્યા એને યાદ રાખીએ, વ્યવસ્થિત આને સમજીએ, પછી આ ચર્ચાને આ દાખલો ગણીએ જાતે, અને આ 5 વસ્તુને જાતે 1-2 વખત લખી અને તૈયાર કરીએ.